તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખું તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ. ફિલહાલ 9 વાગી ગયા છે. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ છે ને આપણે કાંઈક સારા નાસ્તો અને બધું કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ. અને ફર્સ્ટ મુલાકાત આપણે ધીરુબેન જોડે. જો હિરા અત્યારમાં એને મૂડ નથી, પણ એનો મૂડ ક્યારેય ન હોય, કેમ કે એનો બહુ ભણવો નહીં કરવાનો. ગીરની વસ્તુ જો અમારા ભાઈ આવેલા છે, એમની રોકાણા છે 2 દિવસથી. ગયા હતા કાંક શાકભાજી ઉતારમાં, તો નાસ્તો બનાવશે કાં ઘરે જશે. અને ગોરલને જ જોઈને ગોરલ બધો વિડીયો હમણાં 2 દિવસથી વ્લોગમાં નથી લીધી કા. જો હારી એને બહાર લેવી છે હમણાં, થોડોક તડકો નીકળે ને એટલે. અને આને પણ લેવી છે બહાર આપણે ગોરલને. પણ અત્યારમાં હું ઠંડી છે અને હું હજી પણ જાગ્યો જ છું અને હજી ચા પીધી જ છે મેં. અને આજ તો એવું છે કે ક્યાંય બહાર નથી જવું, કેમ કે હમણાં બહાર 2-5 દિવસથી બહાર રખડવું, આજ થાકી ગયું એટલે આજ નથી ક્યાંય પણ જવાનું. આપણે આજે ઘરે જ રહેવું છે. અને કદાચ બહાર જવાનું થશે, જો એક કામ છે, જો કોલ મેસેજ આવે તો જવાનું થશે. જારામાં ઉગી ગઈ કમ્પ્લીટ. અને ઓલું દેખાય જીરું દેખાય, લીલું દેખાય એકદમ. અને આમાં જીરું છે બધું. પાછળ વાવેતર કર્યું છે. મારો પાવર બાજુ આંટો મારે ચેક કરે છે. તો હવે ચાલો ખેતરમાં તો નહીં, પહેલાં હું આપણે અસ્મિતભાઈ સ્કૂલે મૂકવા જાઉં. જવાનું અસ્મિતભાઈ જવાનું સ્કૂલે મૂકવા. જય શ્રી કૃષ્ણ બોલવા. જય માતાજી. જય માતાજી. આઈ એમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આઈ એમ ગુડ મોર્નિંગ એવરીબડી. બોલો ગુડ મોર્નિંગ એવરીબડી. એવરીબડી નહીં આવડે. જવાનું અસ્મિતભાઈ મૂકવા. વાર છે. નાસ્તો પાણી કર્યો? તમે આ શું પહેર્યું છે? એ અમારા જેકેટ છે. આવું જેકેટ અમારે અત્યારે વાડીમાં આવું હાલે અમારે જટિંગ. પછી અમારે ગામ જવું હોય ને ત્યારે સરસ પહેરવાનું, સારું પહેરવાનું. બબે પહેરવાના ઠંડી ના? તો ઠંડી બહુ લાગે છે, તો જાગા આવે ને વાડી તો એટલે. પછી શું કરવું, તમારે સાઈઝ કરવાની હોય, સાસ બનાવવાની તો સાઈઝ બનાવવાની હોય, ઠંડી હોય એટલે પછી શું કરવું. સાસ એટલે સાસ કાલ નથી ફેરી, કાલે નહીં હતી ને આજે પાછું બીજી બનાવવાની છે. છે ખારું તો પાણી ભરવાયા છે. પાણી ભરવાયા છે ખારું. હાલો બધું તૈયાર કરો, મારે જવું આવું ગામમાં. એ આટા મારે કોણ તમારા? કોણ છે? હા હસબેન્ડ બોલો. હસબેન્ડ બોલો. હસબેન્ડ એ મને નહીં આવડે. બોલો ખરા. હસબેન્ડ. હા એમ. અત્યારે અમિતભાઈ જાગી ગયા છે. જો બાથરૂમમાં છે. બાથરૂમમાં આવવું પડ્યું. શું કરે છે? જો બ્રશ કરે છે. એના હિસાબે 10 વાગી ગયા છે. હીરો ખારી થઈ શું હવે? હવે નો સાળો કરતા હોય ને, મગજ હલી ગયો છે હવે. હા કા સમજો જો અને એ પાછું તમારે સામું જોવો એક જરે. તો ચાલો મિત્રો, મસ્ત મજાના 10 વાગી ગયા છે ને આપણે જવું છે ગામમાં. ગામમાં એટલા માટે જવું છે કે અમારે અસ્મિતભાઈ સ્કૂલે મૂકવા જવું છે. અને અત્યારમાં અમારા પપ્પા કાંક શિરામણ બનાવી રહ્યા. શિરામણ એટલે બ્રેકફાસ્ટ, મતલબ જો ભાજી બની રહી છે. અને એ પણ અમારે દેશી કાઠિયાવાડી ચૂલા માથે. હા પાલકની ભાજી બની. મતલબ પાલક એટલે પાલકમાં મને બહુ ખબર નથી પડતી, પણ આ તો શું ખબર પડી જાય આમાં? બોલો. પાલકની ભાજી બહુ મજા આવશે ખાવાની. બહુ ખાવાની મજા આવશે. વાહ મારા ભાઈ વાહ, તમે તમારા મમ્મીને વટો એવા છો. લ્યો આ લેવા છો. અત્યારમાં ટૂંકમાં નાસ્તો કરવા હાટું અત્યારમાં શિરામણ. અમારે શિરામણ કે શિરામણ કરવા હાટું અત્યારમાં એવું કરે નાસ્તો ટૂંકમાં. એટલે હું તો નથી કરતો નાસ્તો કરું. તો ચાલો ગામમાં જઈને મળવી અને બોલાભાઈ સ્કૂલે મૂકતા આવી. થોડુંક બીજું કામકાજ છે, પાછા આવી કે ક્યાં જવાનું થાય છે, ક્યાંય કે આજ વાડીએ જ રહેવાનું થાય છે. જોઈએ હવે ચાલો મળીએ પાછા આગળ. જો
ઓલા એકાબીજા સામે સામે બસે રાધોડી અત્યારમાં જો. તો ચાલો મિત્રો, અત્યારમાં જો મારા મમ્મી કાંક કરી રહ્યા છે, મતલબ શું કરી રહ્યા તેમની પૂછે. સાસ કરી રહ્યા. સાસ બનાવી રહ્યા છો, તેમાં જો માખણ આવે ને માખણ ઉતારી રહ્યા છે. અને રિઝલ્ટ થોડુંક બ્લડ આવશે કેમ કે એમની આ રસોડામાં બેઠા ને એના હિસાબે, એટલે અંદર છે ને એટલે બધું અંધારામાં પેક છે. આ શું કહેવાય, અરે માખણ, ઠીક માખણ ઉતાર્યું અને ચાલુ જો મોટરથી ભરી થાય છે અને આંડો ભર્યો છે, આખું માખણથી ભર્યું છે. જો ભોલાભાઈ તૈયાર થઈ રહ્યા છે કેમ કે સ્કૂલે જવાનું છે. દહીં તો નહીં લઈ જાય ને ઓલું ભાજી દે. હાલો તો ચાલો મિત્રો, આપણે એકદમ ઘરે જઈને ભાઈને સ્કૂલે મૂકીને વૈયા છીએ પાછા વાડીએ વૈયા છીએ ને દવા છાંટવાનું કામકાજ ચાલુ છે જીરામાં, અને ઉપલા ભાગમાં ચાલુ છે ટૂંકમાં, જે આપણે ઉપરનો ભાગ છે ને તેમાં, અને તેમાં કાંઈક જીરું આવું છે કેમ કે આ ઘણું પાછળ છે આપણે ઓલા જીરા કરતાં, જે આપણે ઓલો આગલો બ્લોક ઓલાકણ છે ને ઓલ બાજુ એ કરતાં લગભગ આ સમથિંગ 10 દિવસ પાછળ છે આ જીરું, પણ તો આ જીરું બહુ સારું છે જો દવા છાંટાઈ રહી છે અને એકદમ કમ્પ્લીટ છે ટૂંકમાં. તમે કહી શકો ને કે પારું પણ નહીં અને ઘાટું પણ નહીં, આ એવું છે જીરું. કેમ કે જીરું આવું જ સારું, જો કેવું મસ્ત છે પારુંઠું, પણ એકદમ થોંભળે પડ્યું જીરું, સમજાણ એટલે જોરદારનું છે આમાં. અને દવા છાંટવાનું ચાલુ સવારની, અને અત્યારે 12 વાગવા આવી રહ્યા ટૂંકમાં, અને વાંધો નથી આવે એમ. અને આમાં જે કાંઈ રોગ લાગુ પડ્યો હતો આપણે આ જીરામાં એકદમ રિકવર થઈ ગયો છે. અને હવે પાણીની સગવડતા કરવાની છે કેમ કે પાણી આમાં નથી આપણે પાયું, ઘણો ટાઈમ થઈ ગયો પાણી નથી પાયું, એટલે પાન પાવું છે એવી ગણતરી છે આમાં, એટલે પાઈ દેવી તો બહુ સારું રહેશે આમાં પાણી એક. એટલે પાણી પાઈ દેવી તો જોરદારનું જીરું પછી થઈ જશે, કેમ કે થોડુંક નાનું મોટું બધું છે. અને પ્લસ કે માળે સડી રહ્યું છે ને એટલે માળ કમ્પ્લીટ એના લઈ લે, કારણ કે શું સુકાઈ જાય પાણી ન પાવીને ના હિસાબે. અને પાછું અમારે એક અહીંયા બેનિફિટ એ છે કે જમીન ફાટે નહીં. આ રેતળા જમીન આવો જો આવી આવો હા ને, આવા રેતળા જમીન છે એટલે અમારે શું કે જમીન ફાટે નહીં, એટલે જીરું બનતા સુધી સુકાય નહીં, સમજાણું લીલું જ રહે, એટલે અમારે વધારે બેનિફિટ છે. અને તરે જાય નહીં ટૂંકમાં, 1.5 મહિનામાં તરે ન જાય એમાં છેલ્લું પાણી પાવીને તોય ઉપર સુકાઈ જાય, પણ આમ તિરાડા ના પડે, સમજાણું તિરાડા પડે ને તો મૂળ હાવ ઓલા થઈ જાય, સમજાણું ફૂંકાવા માટે. આ તમે જુઓ કેટલું લીલું છે. અને આમાં અમારે જ્યાં લીંદવાનું બાકી છે કેમ કે આમાં મોટું ખડ લેવાનું છે તે, પણ કાલે માણસો બધા લીંદતા હતા અમારે ઘરના હતા ને કાંઈક બહારના હતા, એવું બધું હતું. તો જુઓ મિત્રો, આ ઘઉં છે અને ઘઉં મસ્તના ઉગી ગયા છે. અને હમણાંથી ઘઉં મેં તમને બતાવ્યા જ નહોતા વ્લોગમાં, કેમ કે કોરવાણ હાલતું ત્યારે આપણે જોયા હતા ઘઉંને. હું પણ આજે જ અહીંયા આવ્યો છું, આ બાજુ હું નથી એક વાર આવ્યો હમણાં. અને જો આ બાજુ મેળો પણ બનાવી નાખ્યો છે આપણા પાર્ટનરે, જો કેવો મસ્ત, બહુ મજા આવે આનીમાં થવાની. એટલે ત્યાં કણે હોવા માટે મેળો પણ બની ગયો છે, અમે આને મેળો કે ટૂંકમાં. અને ઘઉં બહુ જોરદાર, એક જ પાણી ખાલી કોરવાણ કાઢ્યું ને ત્યારથી એક પછી એક આપણે પાણી બીજું કાઢ્યું જ નથી. અને ઓલ બાજુ પણ ઘઉં છે અને આ બાજુ પણ ઘઉં છે. મેક્સિમમ 4.5 મણનું વાવેતર છે. અને બધું પાણી બહુ એટલા મજા આવે છે. કૂવો પણ આખો ભર્યો, જો પાણીનો કૂવો આખો ભર્યો છે પાણીનો, કે આ ઘઉંમાં આવું ખાતર નાખીને પાવાનું છે આપણે. આખા એમ ખાતર નાખી દે ને અને પછી જોરદારનું 2 પાણ હારા પી જાય ને એટલે ઘઉં એકદમ જોરદાર થઈ જાય એમાં. તો આવા મિત્રો ઘઉં છે આપણે અત્યારે. અને હવે જવું છે મકાને, આપણે આંટો મારી લીધો આખાઈમાં અને મેં તમને બતાવ્યું પણ બધું. અને હવે જવું છે થોડુંક બારે મારે, કેમ કે બપોર થઈ ગયા, 12 વાગી ગયા છે અને જવું છે બારે. ઉતાવળ છે જવાની, કે ભાઈ અમિતભાઈ દવા છાંટતા હતા એટલે પછી મેં કીધું થોડી વાર વેઇટ કરું. અને પછી ગામમાં બેસું, હું ગામમાં ગયું થોડુંક વધારે, મારે ત્યાં લેટ થઈ ગયું કેમ કે થોડાક મારે કામકાજ હતું ને કામકાજ એટલા માટે. તો ચાલો પછી આપણે આગળ પાછા વ્લોગમાં મળી. નવા કોઈ વ્લોગમાં આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. સપોર્ટ મી.
તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને ફિલહાલ 5 વાગી ગયા છે અને અમિતભાઈ હજી જાગ્યા જ છે અને હું આજ થોડોક બહાર હતો કેમ કે મને આજ પગ થોડોક દુખે છે. પગ થોડોક દુખે છે મને એટલે એમાં એવું તો હું થોડોક બહાર હતો અને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એ પ્રોબ્લેમ તમને કોઈને કહેવાય એવી નથી કામ એટલે બહાર ગયો હતો અને પાછો વ્યૂ આવ્યો. સાંજ પડી ગઈ અને ગાયું પણ લઈ લીધી, જો દેખાય છે. અને જવું છે બારે થોડું કેમ કે મને પેર થોડોક દુખે છે એટલે જવું છે બારે. એટલે ગાયું શું કરું ગોરાને બાંધી દો એમ કે. હા જો હીરું, હા હીરું જો હીરું એકદમ મુજાઈ ગઈ છે હે ને. શું મરણ ચાલુ કરવું છે જો રાધુડી એ રાધુડી. તો ચાલો મિત્રો, મસ્ત મજાની સાંજ પડી ગઈ ને ફિલહાલ દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને આપણે જવું છે બારે એટલે થોડું પગ દુખે પગ દેખાડવા જવું છે. અને બીજું શું, ચા બની ગઈ મસ્ત મજાની જો હાર્યા આમાં અમિતભાઈ પીવે જો. અને આપણે પણ એટલે અમિતભાઈ આપણે જોડે આવે કે પેર દુખે છે અને એક જગ્યાએ જવાનું છે આપણે ટૂંકમાં મહેમાન ગતિ. ક્યાં અમિતભાઈ? લોકેશન નહીં દેવાનું. હા લોકેશન નહીં દેવાનું એટલે મહેમાન ગતિએ જવું છે. તો ત્યાંથી મળશું આપણે કિરાણા તોય બોલાઈ ગયું બોલાઈ ગયું તેમ સમજાવે ન સમજાવે બાકી ત્યાં જઈને મળવી આવે. અને થોડો પગ દેખાડો છે, આ પગ બહુ દુખે છે આ બાજુનો આ રહ્યો ને હે ને. ચાલો મળીએ આગળ પાછા વ્લોગમાં. મસ્ત મજાની ચા પી લો. રકાબી લેતો આય રકાબી લાવો અંદર પડી છે.